મુંબઈ બાદ સૌથી મોટું ગણેશોત્સવ સુરતમાં મનાવાય છે। અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી 10 દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવની 10મા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે અને દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે। ત્યારે આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલાં કાઢનારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરતમાં ગણેશોત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું। ત્યારે આજે સવારથી જ ભક્તોએ અગલે બરસતું જલ્દીયાના નાદ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા ઢોલ નગરા સાથે કાઢી હતી, જેમાં ભાગડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આવનારા શ્રીજીનું વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું હતું। સાથે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભક્તોને વહેલી તકે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવા અપીલ પણ કરાઈ છે। આજે ખૂબ શાંતિપૂર્ણ ગરિમાપૂર્વક વિસર્જન યાત્રા નીકળી છે। મુખ્યત્વે જે ઓવરઓલ વિસર્જન કરવાનું છે તે આપનો મુખ્ય ધ્યેય છે કે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં દરેક ગણેશ ભક્તો ભગવાન ગણેશનું વિસર્જન કરે, જેનાથી આપણી ધાર્મિક સંસ્કૃતિ મુજબ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સૂર્યાસ્ત પર વિસર્જન થાય તે સર્વ ઉત્તમ કહેવાય। એના માટે દરેક ગણેશ ભક્તોને કાલથી મેસેજ પણ મોકલ્યા છે, પરંતુ ગઈકાલે રાત્રે વરસાદ હોવાને કારણે થોડા ભક્તો રાત્રે મોડા સૂઈ ગયા છે અને લોકોને કહેવાનું ચાલુ છે લગભગ 12 વાગ્યા સુધીમાં આ ભાગળ પોઈન્ટ ભરવા માંડશે અને સાંજે લગભગ 7:30 સુધીમાં આ ભાગળ પોઈન્ટ ખાલી થાય એવું લાગી રહ્યું છે। મોટી મોટી મૂર્તિઓને રિંગ રોડથી અને સિટીમાં કોરિસોમાં અને અહીંયા આમંત્રણ એને આપ્યું નથી, એટલે બધા કોટ વિસ્તારના છોડીને રિંગ રોડથી જશે, જેથી ક્રાઉડ ઓછો થાય। અને આમ પણ અહીંયા જગ્યા નાની હોય, ચોકમાં 4 જગ્યા નાની હોવાને કારણે નાની મૂર્તિઓ અહીંથી જાય એવું સૌથી ઉત્તમ છે। તો આવો આપણે સાથે મળીને ગણેશજીની વિસર્જન યાત્રા ઝડપથી કાઢીએ, ગરિમાપૂર્વક વિસર્જન કરીએ। સાથે મંડળો પણ પોતાના સિવિલ એક ડ્રેસ કોડમાં આવે, જેનાથી પોલીસ ઓળખી શકે કે આ એક મંડળના સભ્યો છે, તેને પણ સહકાર આપીએ। પોલીસ તંત્ર, સુરતમાં પાલિકા, કલેક્ટર કચેરી અને સુરત ગણેશ સમિતિના સંકલનથી આજે 19 કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે, તેના પર વિસર્જન કરવામાં આવશે। ડુમ્મસ અને હજીરા ખાતે પણ ઓવરઓલ ચાલુ છે, તો તેનો પણ લાભ લઈએ। 5 ફૂટથી ઊંચી મૂર્તિ ફક્ત દરિયા વિસર્જન થશે, તો એ લોકો ઝડપથી નીકળીને વિસર્જન પૂર્ણ કરાવે। વિસર્જન કરવામાં આવશે। આજે લગભગ 60,000 જે મૂર્તિ વિસર્જન થશે। આમ સુરત શહેરમાં લગભગ 68,000 મૂર્તિ ટોટલ થઈ હતી, પરંતુ 7,000 થી 8,000 જે મૂર્તિઓ એ ગૌરી નોમ સુધી વિસર્જન થઈ ચૂકી છે। બાકીની 60,000 જે મૂર્તિ આજે વિસર્જન થશે। અને આજે સૌથી મોટી જાણવાની વાત એ છે કે લોકો મંડપમાં વિસર્જન કરવા છે વધારે પડતા, એટલે આ ફેરી લગભગ 10,000 મૂર્તિ મંડપ વિસર્જન થશે એવું લાગી રહ્યું છે। છત્રપતિ મહારાજા શિવાજી મહારાજના જીવન આધારિત એમણે એમના જીવનકાળ દરમિયાન શ્રી ગણેશજીની સ્થાપના સાર્વજનિક રૂપે કરેલ, એમના જીવન ચરિત્ર ઉપરથી પરમ પૂજ્ય લોકમાન્ય ટિળકજીએ આઝાદી પ્રાપ્ત કરવા માટે, ક્રાંતિકારીઓ માટે જ્યારે રાજકીય ભાષણો પર પ્રતિબંધ હતો, ત્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત 1894માં સમગ્ર ભારત વર્ષમાં કરી। સુરતમાં પણ 1942માં ભારત સેવાશ્રમ સંઘ હિન્દુ મિલન મંદિર ગોપીપુરા મુકામે શ્રી ગણેશજીની મૂર્તિ પહેલી વખત સ્થાપના થઈ। ત્યારથી લઈને આજે 80 વર્ષ સુધી સતત ગોપીપુરા હિન્દુ મિલન મંદિરના શ્રી ગણેશ ભાગળ ઉપર આવી રહ્યા છે। એમનું આપણે ભવ્ય સ્વાગત કર્યું આપણે, અને આપ જોઈ રહ્યા છો સમગ્ર સુરત મહાનગર આજે ખૂબ જ આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવે છે। સાથે સાથે પૂરું સુરત શહેર જે 1960માં જે માત્ર કોટ વિસ્તાર હતો, ત્યારે 2.5 લાખની વસ્તી હતી, આજે સુરતની 65 લાખ ઉપરની વસ્તી થઈ। આ ઉત્સવ પણ આઝાદી બાદ અનેક પ્રકારના એમનો સ્વરૂપ બદલાયા। આજે મુંબઈ પછી સમગ્ર હિન્દુસ્તાનમાં સુરત વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ મુંબઈ પછી બીજો ક્રમ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં ધરાવે છે। ત્યારે સમગ્ર સુરતીઓ આજે ગણેશ વિસર્જન સૂર્યાસ્ત પહેલાં સમાપ્ત કરે એવી સમગ્ર સુરતવાસીઓને અપીલ છે। સુરતમાં દર વર્ષે ગણેશ ઉત્સવમાં હજારો શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થાય છે, જોકે કોટ વિસ્તારમાં આ વખતે મેટ્રોને લઈને ખોદકામ ચાલી રહ્યું હોય, જેના કારણે વિસર્જન યાત્રામાં કોઈ સમસ્યા ન આવે તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।